વડોદરામાં કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડતા જોવા મળ્યા છે। મિત્રનો મોબાઈલ પરત માંગતા યુવકનું અપહરણ કરીને ઢોર માર મારી નિવસ્ત્ર કરવાનો બનાવ સામે આવ્યો છે। સંસ્કારી નગરી વડોદરામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી હોવાનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। માત્ર મિત્રનો મોબાઈલ ફોન પરત માંગવા જેવી સામાન્ય બાબતમાં એક યુવકનું ફિલ્મી ઢબે કારમાં અપહરણ કરી તેને ઢોર માર મારવામાં આવ્યો હોવાની શર્મજનક ઘટના પ્રકાશમાં આવી છે। ગત 7 જૂન 2025ના રોજ સનફાર્મા રોડ પરથી હેતરાજ બારિયા નામના યુવકનું 6 જેટલા શખ્સોએ કારમાં અપહરણ કર્યું હતું। આરોપીઓ યુવકને અવાવરૂ જગ્યાએ લઈ ગયા હતા, જ્યાં તેને નિવસ્ત્ર કરી બેરહેમીથી માર મારવામાં આવ્યો હતો। માનવતા મરી પરવારી હોય તેમ શખ્સોએ યુવકનો નગ્ન વિડીયો પણ ઉતાર્યો હતો। આટલું જ નહીં, આરોપીઓએ યુવક પાસેથી રોકડ રકમ અને મોબાઈલની લૂંટ ચલાવી હતી અને જો પોલીસમાં ફરિયાદ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આ ઘટનાથી અત્યંત ભયભીત થયેલા યુવકે શરૂઆતમાં મૌન સેવી લીધું હતું, પરંતુ પરિવારે હિંમત આપતા આખરે અટલાદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે। પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને પ્રતીકસિંહ, નીલ સહાની, મનોજ યાદવ અને તરુણ યાદવની આ ગુનામાં આરોપીઓની ધરપકડ કરી લીધી છે। આ ગુનામાં સામેલ અન્ય 3 આરોપીઓ આકાશ થાપા, રોહિત અને મિશ્રા હાલ ફરાર છે। અટલાદરા પોલીસે ફરાર થઈ ગયેલા આરોપીઓને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે। આ ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે। એક જ મિનિટ થઈ ગયો ભાઈ ના ના બરાબર ભરે જો ભરે સર અટલાદરા પોલીસ સ્ટેશનમાં એક યુવકને નગ્ન કરી માર મારી તેની મોબાઈલ અને પૈસાની લૂંટ કર્યા બાબતનો એક ગુનો અટલાદરા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ છે। જેમાં હકીકત એવી છે કે તારીખ 7/6/2025ના રોજ ફરિયાદી નામે હેતરાજસિંહ કલ્યાણસિંહ બારિયા જે ઝાયડસ હોસ્પિટલની પાસે રહે છે પાર્વતીનગરમાં, અને આ જે આરોપીઓ છે પ્રતીકસિંહ રાજપૂત, પછી નીલ સહાની, અક્ષય મિશ્રા, આકાશ થાપા, મનોજ યાદવ, તરુણ યાદવ અને રોહિત નામના વ્યક્તિઓએ ભેગા મળી એને એક કારમાં અપહરણ કરી લઈ જઈ અને અવાવરૂ જગ્યાએ લઈ જઈને તેને નગ્ન કરી અને એને મારવામાં આવે અને તેનો વિડીયો ઉતારી અને તેની પાસેથી એક મોબાઈલ તથા પાકીટમાંથી 500ના દરની 20,000ની લૂંટ કરી ગુનો કરેલ છે। જે બાબતે આ જે આરોપીઓ છે એ પૈકીના 4 આરોપીઓને પોલીસે તાત્કાલિક ધરપકડ કરેલ છે અને આગળની તપાસ હાલમાં ચાલુ છે। આ ઘટના 1 વર્ષ પહેલા બની, તો અત્યાર સુધી પોલીસ પાસે કોઈ વિગત નહોતી, શું હતું મામલો? આમાં વિગત એવી છે કે જે ફરિયાદી છે એને આ જે આરોપીઓ છે એને ધમકી આપી કે તું પોલીસને જાણ કરીશ કે તારા ઘરે જાણ કરીશ તો તને જાનથી મારી નાખે છે। એ બીકમાં એ જે તે વખતે ફરિયાદીએ કોઈ ફરિયાદ આપેલી નહીં કે એના ઘરે પણ જાણ કરેલી, પણ એના મિત્રને ખબર પડતા એના મિત્રએ એના ઘરે જાણ કરતા એ ત્યારબાદ પછી અહીંયા પોલીસ સ્ટેશન ફરિયાદ આપે છે। આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે ખરો કોઈ? હા, આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે। આરોપીઓ છે જે આ પ્રતીક રાજપૂત છે એના વિરુદ્ધમાં અટલાદરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ છે। અગાઉ એવું જાણવા મળેલ છે કે એના વિરુદ્ધમાં ગોત્રી પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો નોંધાયેલ છે। ત્યારબાદ આ આરોપી તરુણ છે, તરુણ યાદવ, એની વિરુદ્ધ પણ 3 ગુના નોંધાયેલ છે। માંજલપુરમાં 2 ગુના છે, એક અટલાદરા પોલીસ સ્ટેશનમાં છે। પછી બીજો આરોપી છે આકાશ થાપા, એની વિરુદ્ધમાં કુલ 6 ગુના અટલાદરા અને જેપી રોડ અને માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે। ત્યારબાદ મનોજ યાદવ, તેની વિરુદ્ધમાં પણ જેપી રોડ પોલીસ સ્ટેશનમાં અને માંજલપુર પોલીસ સ્ટેશનમાં એમ કરીને કુલ 2 ગુના નોંધવામાં આવે છે। આટલા બધા ગુના નોંધાય, શું આ આરોપીઓને પોલીસનો કોઈ ડર નથી? એક પછી એક ગુના નોંધાય છે, તેમ છતાં તેમની પ્રવૃત્તિઓ ચાલુ છે। આરોપીઓ વિરુદ્ધ અહીંયા ધરપકડ કરવામાં આવે છે તાત્કાલિક, એની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની પ્રવૃત્તિ ચાલુ છે।
સાહેબ આરોપીઓ છે એ ગેંગ બનાવી ફરી રહ્યા છે આપણે ગેંગ પણ ફરી રહ્યા એ દિશામાં તપાસ હાલમાં અમારી ચાલુ છે અને જે પણ તપાસ દરમિયાન મળી આવશે તે પ્રમાણે એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. છે સાહેબ કઈ કલમો લગાવી અને ગુનો દાખલ કરવામાં આવ્યો? અત્યારે લૂંટની કલમ અને અપહરણની કલમ અને રાયોટિંગની કલમ લગાડવામાં આવી છે. પણ આ લોકોને જેવી રીતનું આરોપીઓ પાસે જે ગુનામાં વપરાયેલ હથિયાર છે એ કબજે લેવામાં આવેલ છે અને જે બીજા હથિયારો છે કે કેમ એ બાબતે હાલમાં તપાસ ચાલુ રહે. આ લોકો ઉપર આટલા ગુનાઓ છે, ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, એટલે આ લોકો માથા મારી શકશે છે. ગુના નોંધાયેલા છે અને પોલીસે કાયદેસરની કાર્યવાહી પણ કરેલ છે અને હાલમાં પણ જે ગુનો દાખલ કરી અને સખતમાં સખત કાર્યવાહી કરવાની તજવીજ ચાલુ છે. વિસ્તારની અંદર લોકોની આ પણ માંગ છે, જ્યારે આ લોકો વિસ્તારની અંદર ફરે છે તો પણ આખો ટોળો જે તમે ગુનાહિત ઇતિહાસવાળા લોકોએ નામ લીધું, આ લોકો ટોળામાં જ ફરે છે. એ તો એક ખોફ પેદા કરવાની કોશિશ થઈ વિસ્તારની અંદર. એવી હકીકત જાણવા મળેલ નથી, પરંતુ જો એ પ્રમાણે જે કંઈ જાણવા મળશે અને કંઈ પણ ફરિયાદ આવશે એના પર તાત્કાલિક પગલાં લેવામાં આવશે. સાહેબ પાછા કેવું છે કરવાની વિચારણા છે? હા, ગુનાહિત જે છે એનો ઇતિહાસ એ જોતા આગળની જે અટકાયતી પગલાં જે પ્રમાણે થતા હશે એ પ્રમાણેની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ પોલીસની જે કાર્યવાહી છે અસરકારક એમની વિરુદ્ધમાં અટકાયતી પગલાં લેવાની જે કાર્યવાહી છે એ પણ કરવામાં આવે છે. અવારનવાર ચેકિંગ પણ કરવામાં આવે છે અને પોલીસ દ્વારા આવા તત્વોને શોધી કાઢી અને તે વિરુદ્ધ કાયદાની જે જોગવાઈ છે એ પ્રમાણે અસરકારક કાર્યવાહી કરવામાં આવે છે. થેન્ક યુ. જઈને તો ખાલી મને આવી રીતે નામ કરીને મને માર્યો હતો. મારા ફ્રેન્ડનો ફોન લીધો હતો, એની માટે મને માર્યો હતો. મારા ફ્રેન્ડનો ફોન જમા કરી લીધો હતો અને આ લોકોએ ટોળું લઈને મને 20-25 જણાનું ટોળું લઈને મને મારવા આવ્યા હતા. લોકો બધા પ્રતિક સિંહ છે, નીલ સાહની છે, મનોજ યાદવ છે, તરુણ યાદવ છે, એવા અન્ય છોકરાઓ આકાશ કાંચો છે ઉર્ફે આકાશ કાંચો. આ લોકો પર પહેલેથી 4-5 કેસો પહેલેથી છે. આ લોકો પર આ બધા ગેંગ લઈને ફરે છે. આ લોકો પ્રતિક તમારો મિત્ર છે એવું કંઈક છે? પ્રતિક પહેલા આપણી 4-5 વર્ષ પહેલા જ્યારે સ્કૂલ ટાઈમમાં અમારો સિનિયર હતો એ ટાઈમ પર આને બધા મર્ડર કેસમાં જઈને આવ્યો હતો બહાર. તો બધા આને છે ને આ લોકોની એટલી ધાક ધમકી એવી હતી કે બધા લોકો આનાથી આ લોકોને પ્રતિકને બધા ભાઈ કહે કે અમારો ભાઈ છે, એટલે હિસાબથી કે ડોન બોનને સમજે કે બધા બેઠક જમાવે છે, દુકાનની બહાર બેઠકો જમાવે છે, બધા છોકરાઓને લઈને બેસે, વિડીયો બનાવે. એ સિવાય પાન કોર્નર કરીને છે અહીંયા આગળ ભાઈલી. તમને કેમ આટલો બધો ટાઈમ કેમ લીધો તમે? 2 વર્ષ પછી મને બીક હતી કે આ લોકો મારા ઘર આગળ બી આટા મારતા હતા, મારા ઘરની બહાર બી આટા મારતા હતા આ લોકો. તો મેં મારા ઘરવાળા બી ગભરાઈ ગયા, તને મારી બારી નાખશે તો હું કરીશ તું. તમને તમારા ઘર પાસેથી ઉઠાઈને લઈ ગયા એવું કંઈક હતું ને? હા, અહીંયા વિનાયક હાઉસિંગ થી મને ઉઠાઈને લઈ ગયા હતા. કઈ ગાડી લઈ ગયા? ગ્રેન વિટારા કોની ગાડી? પ્રતિક સિંહની ગાડી હતી એ. કોણ લેવાયું? મને તો એ જગ્યા પરથી ઉઠાવ્યો, મને આકાશ કાંચાએ ઉઠાવ્યો હતો અને કોઈ બીજો એક છોકરો હતો. એ છોકરાને 2 એક્સેસ આવી હતી. મને બીજા 2 છોકરાનું નામ નહીં ખબર, બાકી 2 એક્સેસ ને એક આકાશ કાંચો વોન્ટેડ છે હમણાં. ક્યાં લઈ ગયા તમને? ભારત પેટ્રોલ પંપ છે ત્યાં લઈ ગયા. તો પ્રતિકની ગાડી હતી, ગ્રેન વિટાર હતી ને એક ઇક્કો હતી. ત્યાં મને પ્રતિકે એના ગાડીમાંથી દંડો નીકાળીને મને માર્યો, બેક પર મને દંડો માર્યો જોરથી. તમને ઘેર મૂકવા એમની માંગ શું હતી? તમારે માર્યો? મારવાનો કોઈ સવાલ નતો, ખાલી એક જ વસ્તુ હતી કે તું ફોન કમ માંગ્યો, એવું કે તું મારી જોડે કમ ફોન માંગે છે, તું કોણ છે, મોટો ભાઈ છે એવું. ઘેર પાસે એ લોકો મૂકવા આવે તેવું છે? હા, મને મારીને મારો ફોન બી તોડી નાખ્યો હતો જગ્યા પર. મારો ફોન તોડી નાખ્યો હતો, મારા પૈસા બી ખિસ્સામાંથી લઈ લીધા હતા, એવું બધું કર્યું માર્યું હતું અહીંયા. હવે શું માંગ છે? કઈ નહીં, મને ન્યાય જોયો છે મેં એમથી ખાલી, બસ. કેટલા લોકો પકડવામાં? અમે 4 જણ પકડાયા છે, 2 જણ વોન્ટેડ છે. ટોટલ 8 લોકો હતા? 8 જણ હતા. વધારે હતા, હવે વધારે નામ નહીં ખબર, એટલે ખાલી જેટલા નામ હતા એટલું ખબર હતી એટલું જ